વડોદરામાં જીએસએફસી ગેટ બહાર કર્મચારીઓનું અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। કર્મચારીઓએ વિરોધ નોંધાવી ગેટ બહાર પુષ્પહાર પહેરાવી અને શ્રીફળ વધેરીને વિરોધ નોંધાવ્યો છે। ત્યારે આ વિરોધ બાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ કર્મચારીઓની વહારે આવ્યા છે અને તેમની પડતર માંગણીઓને ઉકેલવા માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી છે। મળતી માહિતી મુજબ આશરે 88 જેટલા કર્મચારીઓ લાંબા સમયથી પગાર માટે ભટકી રહ્યા છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે કોર્ટનો ચુકાદો તેમના પક્ષમાં આવ્યા બાદ પણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી અને પડતર માંગણીઓ હજુ યથાવત છે। વિરોધ દરમિયાન કર્મચારીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો વાઇબ્રન્ટ ગુજરાતનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ મેદાને ઉતર્યા હોવાનું જાણવા મળ્યું છે। તેમના અંગત પ્રતિનિધિ વિરેન્દ્રસિંહે પણ કર્મચારીઓને સમર્થન આપીને તેમની સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કરવાની ખાતરી આપી છે। કર્મચારીઓએ સરકાર અને સંબંધિત તંત્રને વહેલી તકે ન્યાયસંગત ઉકેલ લાવવા અપીલ કરી છે। નોકરી કરતા કોન્ટ્રાક્ટ પર 68 જેવા વર્કરો જે કોરોનાના સમયમાં જે પગાર બંધ કરવા જે કોર્ટનો ચુકાદો છતાં પગાર બંધ કરવામાં આવ્યો એની લડત અમે છેલ્લા 6 મહિનાથી લડીએ। વચ્ચે એવો નિર્ણય લીધો કે અમે પગાર આપશું જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ના આવે અને તમને નોકરી ઉપર ના રાખવા આવે ત્યાં સુધી અમે પગાર આપશું। વચ્ચે વળી પગાર બ્રેક કરવામાં આવ્યો, એની અમારે મિટિંગો થઈ અને મેનેજમેન્ટે એવું કીધું કાયમ માટે અમે નિર્ણય લઈએ છીએ અને અમને કામ આપીએ છીએ। તો કામ આપો, અમારે બેઠા બેઠા પગાર અમારા વર્કરોને જોતો નહીં। અમારા વર્કરો કામ કરવા તૈયાર છે। આપ ગમે ત્યાં જીએસએફસીમાં રોજ તમે નવા વર્કરો લો છો, એમ કરતાં 68 લોકો બેઠા છે ઘરે એને નોકરી આપો અને એમની જ લેન્ડ લૂઝર લોકો છે, આ લોકો કોઈ ભીખ નથી માગતા। લેન્ડ લૂઝર એના પર જીએસએફસી છાપાઈ છે, એના પર એસીમાં તમે કેબિનમાં બેઠા છો, એમને શરમ આવવી જોઈએ। એટલે લેન્ડ લૂઝરને જવાબ આપો અને એમની જે ન્યાય સુધી જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। કેટલા સમયથી લડત ચાલુ છે? છેલ્લા 6 મહિનાથી અમે પોલીસ વર્ગ બી તંગ આવી ગયો છે કે અમારે એની જોડે ઘર્ષણ થાય છે। એ બી નિર્દોષ છે, અમે બી નિર્દોષ છીએ, પણ આનો નિર્ણય મેનેજમેન્ટ લઈ જલ્દીથી અમને ન્યાય આપે, બાકી આવો ને આવો ઘર્ષણ ચાલુ રહેશે। અને નિર્ણય ના આવે તો આગળનું પગલું શું રહેશે તમારું? નિર્ણય ના આવે તો અમે ગાંધી ચીંધે આંદોલન કરવાના છીએ। કોઈને હેરાન નહીં કરીએ નિર્દોષને, પણ અમે ગાંધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહે।